તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય ગોગા, જય છે. તો જોઈ લો, આપણે ઉઠી ગયા છે હવે અને ચા બને છે. આદુ નાખી દીધું છે, ચા બને છે. અને સબ્જીમાં તો શું બનાવ્યું? જો બટાકા બનાવ્યા છે, બનાય સારું. ચા બને છે, આદુ નાખી દઈએ આપણે. ચલો થોડું આદુ નાખી દઈએ, કારણ કે શિયાળાનું આદુ હોય ને તો મજા આવે ચામાં. આદુ સિવાય વાત ના થાય. હવે તે પણ અત્યારે કડક ચા પીવી પડે. આપણે કડક મેડમ ચા જ્યાં દાંતન કરે છે રે. વહેલા ઉઠ્યા હતા પણ પેલા બધું ખાવાનું બનાવી દીધું, ટિફિન બનાવી દીધું ને રે આ ઉઠ્યા છે, બ્રશ કરે છે. જોઈ લો તમારા કડક મેડમ તો અહીંયા બેઠા છે. જો આ બ્રશ કર કડક આ કડક મેડમ તો અહીંયા બ્રશ કરે છે. અને જોઈ લો સવાર સવારનો તો આપણો હા તે ટિફિન બનાવી કીધું ખરા. મુજે એવું કીધું તું નહીં બનાય. ગાઈસ આપણે નહીં તો પાલી ગયા છે અને એવું ને કરવું છે. ચા બાપીને ચા નાસ્તો કરીને લેટ મોડું થાય છે. અત્યારે 30 તો થઈ. બોલ આજે વહેલા ઉઠે તો એમ હું બોલ તાને. તો ચલો ગાઈસ, આપણે ચા નાસ્તો રેડી થઈ ગયો છે. ચા નાસ્તો ફટાફટ કરી લઈએ અને આપણે ને કરીએ ફટાફટ જલ્દી. આ તો નાખી દો તો અંદર. હા ને તો ચલો ગાઈસ, ચલો ચાય પી લો. ચાય પીલાવ રે. ચલો ચાય પીલાવ રે. જો લગાઈશ, અરે જ્યાંથી નોકરીથી ઘરે આવ્યા ને ત્યારથી અહીંયા બેસી રહ્યા છે પેરી ઉપર. મતલબ નોકરીથી આવ્યા ત્યારના એમ પતંગ જોવા માટે. પતંગના રસિયા હાલ કેટલા ચડ્યા ઉપર. આ સાઈડ ખાસ નહીં ચકતા, આ સાઈડ ચગા. જમવાનું શું બનાવીશું? જમવાનું જે બનાવવું પેલા હું કહેવાય છે અંબારી બનાવો. અને સવારે શું લઈ જવા તા? સવારે કોઈ ના લઈ જવાનું ચણા છે. તો જવાનું ટિફિનમાં રજા નહીં કાલે? કાલે તો રજા. તને તમે ના પાડતા હતા હાલ નક્કી નહીં. ચાવલું હોય જવું પડે. હવે કટિંગ થઈ જાય, રજા કટિંગ થાય. કશું નહીં રહ્યું હાલ જ છે ને. તો કાયદેસર નહીં રહેતા. તો ગાઈસ આપણે હવે બનાવીશું સંભારીઓ. કાપી નાખો. બનાવી દઈએ સંભારી. સંભારી જ બનાવવા કે સંભારી બનાવી દઈએ એમને. બસ રોટલી બાજરી ના ચો પેલો લોટ વધ્યો તો એ દાડાનો પડે છે પણ ના ભાવ પડી રહ્યો છે અને ઓમો ના ભાવ. ઘઉંની રોટલી છે. બટાકાનું શાક હોય ને તો મજા આવે. સારું બાજરી ગાઈસ અમે બનાવી લઈશું શાકભાજી છે. વાતાવરણ જોવા બે છે. બહુ જ મસ્ત વાતાવરણ. આપણે તો અમે રાતે બે જ રહીએ છીએ કે ઠંડુ વાતાવરણ. હા 11-10 વાગ્યા બે રહીએ છીએ બહાર. પછી ઊંઘીએ છીએ અમે રાતે તો બે જ રહીએ છીએ. તો પછી બતાવતા કારણ કે રાતે અંધારું મોટો આવી જાય. એટલું બધું અંધારું નહીં હોતું એટલે જોર હોય છે પણ નહીં બતાવતા. જો પેલી સાઈડ ચાગવાનું ચાલુ થઈ જાય. જો વધ્યા પાછા કેટલા જ છે. તો રેલો ગાઈસ કટિંગ કરી દીધા છે. કટિંગ કરી દીધા છે ને આપણે ભરવા બેસી જાય છે. હવે ચપુ રોટલા બનાવી દઈએ છીએ. અમારો લોટ બંધ થઈ ગયો. ખાવાની ઈચ્છા થઈ છે પણ
ખાઈ લો તા કશું ખાવાનું નહીં હવા માટે એક લાવે ને એક ખાજો બસ બીજી વાત નહીં એક ના કરી તું હા એક જ તો ખાવો ગાઈસ તો આપણે ખાજો. પડદી આવો મસાલો મો અને પેપર ચમચી લાવજે ચમચી પર લે અરે ચમચીથી નહીં હાથથી હાથમાં બળે છે પછી આ ના ખમો રહી જાય એટલે કશું બળતું હું નહીં ના બળે લાય ને તું કમુડા જોઈ લો ગાઈસ રોટલી થઈ જઈ છે અને આ જો પાછળથી ધોણા નાખે છે કે આટલું બની ગયું છે હું સંભાળ એ બની જશે આપણો આખા રીઝન જોઈ લો આ લાલ ચોળ વાહ દહીં નથી લાવવાની યાર દહીં આવું ચાલશે મસ્ત સ્મેલ આવે હો, પણ દહીં લાવો તો મસ્ત બાબત બોલો ચાલશે ખાઈ લે ને આવું દહીં દહીં તો જોઈ લો ગાઈસ સબ્જી એક નંબર બની છે થઈ જશે ખાવાની આજે ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ મોઢામાં પાણી આવે છે જોઈ લો ગાઈસ મોઢામાં પાણી આવે છે એટલે ખાઈ લઈએ હવે જોઈ લો ચલો પાણી છે અને તીખું બની લાગે છે કહું તો દહીં લાવવી પડશે ચાલશે ખાઈ લે ને તો ચલો ગાઈસ ખાઈ લઈએ પછી મળીએ તમને ખાવું છે બરોબરની ભૂખ લાગી છે એટલે કહું દહીં લાવ ના ના ચાલશે મજા આવશે એટલે ખાવાની ચાલશે ખાઈ લે ચલો ગાઈસ ખાઈ લઈએ લઈએ તને લે તો હેલો ગાઈસ અત્યારે તો ગુડ મોર્નિંગ થાય છે કારણ કે વાગે છે 6 વાગે છે આરતી થાય છે અને આપણે વહેલા વહેલા ઉઠી ગયા છે આજે રવિવાર છે કાલનો બ્લોગ એન્ડ નહીં કર્યો તો ચલો ગાઈસ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રાતે આપણે હોઈ ગયા હતા ને ચકુન તો એડિટ કરતા આવડતું નહીં તો ચલો ગાઈસ મળીએ આજના બ્લોગમાં ના ગુડ નાઇટ બાય બાય